દોસ્તો સમાચાર આવી રહ્યા છે મુકેશ અંબાણીએ પોતાનું મોંઘું ઘર વેચ્યું છે। કારણ જાણીને ઉડી જશે તમારા હોશ। હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે મુકેશ અંબાણીએ તેનો બંગલો ખાલી કર્યો છે। જી હા દોસ્તો, આ વાતોમાં કેટલું સત્ય છે આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ આ ઇન્ટરવ્યૂ સમક્ષ રજૂ કરી છે અને વાતો એમની જે કાંઈ પણ છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે। ત્યારે હાલમાં જ એમને બંગલો છોડ્યો છે અને આ અંગેની તસવીરો પણ જોઈ શકાય છે। ત્યારે આ પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે। હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની સ્થિતિ છે ત્યારે આ યુદ્ધને ધોરણે જ્યારે અનેક લોકોએ અનેક જગ્યાએ સાવચેત થવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે મુકેશ અંબાણીએ પોતાનું મોંઘું ઘર છોડ્યા અંગેના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું। માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો, અંબાણી એ માત્ર નામ નથી પરંતુ બ્રાન્ડ છે। હંમેશા ચર્ચાનો વિષય બને છે ત્યારે દરેક પરિસ્થિતિની અંદર એના મીડિયા સમક્ષ અનેક અહેવાલો રજૂ થતા હોય છે। દોસ્તો, આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીએ એમનું મોંઘું ઘર વેચ્યું છે અને આ ઘરની કિંમત $9 બિલિયન હતી। જી હા દોસ્તો, આ ઘર વેચવા પાછળની ચર્ચાઓ જ્યારથી સોશિયલ મીડિયા પર થઈ છે ત્યારથી સૌ લોકો આશ્ચર્યચકિત થયા છે કે આખરે શા માટે મુકેશ અંબાણીએ એમનું ઘર વેચ્યું છે। આ ઘર એ ન્યુયોર્ક ખાતે આવેલું છે અને આ ઘરની કિંમત $9 બિલિયન હતી। સાથે એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીને આ સંજોગો પાછળ આ ઘર વેચવા પાછળ એવી કેટલીક પરિસ્થિતિઓ જવાબદાર હતી જેમાં નીતા અંબાણીનું કેટલાક નિવેદનો પણ સામે આવ્યા છે જેને લીધે આજ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એવા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા વિશે તો અહીંયા સૌ જાણે છે। વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં એક છે। એની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે। હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચ્યું છે। આ એન્ટેલિયા તો 27 માળનું બિલ્ડિંગ છે। મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયા વેચાયું છે એ તો અફવાઓ છે, પણ હકીકતમાં મુકેશ અંબાણીનું ન્યુયોર્ક ખાતે આવેલું ઘર વેચવામાં આવ્યું છે। એશિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એણે પોતાનું ઘર વેચી દીધું છે। જો તમે વિચારી રહ્યા છો કે તેણે મુંબઈમાં એનું ઘર એન્ટેલિયાને વેચી દીધું છે તો એ તમારી ગેરસમજ છે। તેણે એના ન્યુયોર્ક સ્થિત મેનહટન રહેઠાણ એ મિલકત વેચી દીધી છે। ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ પોતાનો આ લક્ઝરી ફ્લેટ 74.53 કરોડ રૂપિયા એટલે કે $9 બિલિયન વેચ્યો છે। સામાન્ય રીતે આ ઘર ન્યુયોર્કમાં આવેલું છે, પણ કેટલાક લોકો એવું સમજી રહ્યા છે કે આ ઘર ઇન્ડિયામાં આવેલું પોતાનું મુંબઈમાં આવેલો બંગલો વેચ્યો છે, પરંતુ દોસ્તો એ તમારી ગેરસમજ છે, કારણ કે મુકેશ અંબાણી દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે। જોકે મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે મુંબઈ સ્થિત એન્ટેલિયામાં જ રહે છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે। ચાલો તમને આ સમાચારની સંપૂર્ણ માહિતી આપી દઈએ। ન્યુયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ એમનો વેચેલો ફ્લેટ મેનહટનમાં સુપિરિયર ઇન્ક નામની એ બિલ્ડિંગમાં ચોથા માળે છે। આ બિલ્ડિંગમાં કુલ 17 માળ છે। 2 બેડરૂમ સિવાય આ ફ્લેટમાં 3 બાથરૂમ અને કિચન પણ છે। આ તસવીરોમાં તમે જોઈ શકો છો આ બધા સિવાય આ ફ્લેટની હાઈટ 10 ફૂટ ઊંચી છે અને ફ્લોરિંગ હેરિંગબોન હાર્ડવુડનું છે। આ ફ્લેટની તમામ બારીઓ નોઇઝ પ્રૂફ છે। મુકેશ અંબાણીના ફ્લેટના પાડોશીઓમાં હિલેરી સ્વેગ અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ સામેલ હતી। ખાસ વાત એ છે કે આ ફ્લેટની સામેનો નજારો ખૂબ જ અદ્ભુત છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો તે હડસન નદીનો છે। 2009માં બિલ્ડિંગમાં ફેરફારો કરવામાં આવ્યા હતા। ત્યારે દોસ્તો, અમે તમને આજના વિડીયોમાં મુકેશ અંબાણી સાથે જોડાયેલી અપડેટ્સ આપવાનો પ્રયત્ન કર્યો છે। તમને જાણીને નવાઈ લાગી હશે કે આખરે લોકો કેવું સમજી રહ્યા છે, કારણ કે મુકેશ અંબાણીનો બંગલો જે મુંબઈમાં આવેલો છે ત્યારે આ બંગલો ક્યારેય પણ એ તો વેચી શકે નહીં। આપ આ વિશે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ધન્યવાદ।